ઘરની ધરી સમાન બધી એજ નાની મોટીની જવાબદારી ઉપાડી લેનારી મહિલાઓને ઘણીવાર પોતાના શ્વાસની અવગણ કરે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ તમને ઘરેથી થઈ શકે છે. નિષ્ણાતોને મહિલા શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે, જેમાંથી કેટલીક મોટી સમસ્યાઓ તરફ નિર્દેશ કરે છે. જે આ બાબતોને ક્યારેક અવગણી જોઈને નહીં સમયસર આની ઓળખ કરવામાં આવે તો મોટી બીમારી બચી જાય છે. કે ચાલો જાણીએ કે ફેરફારના અવગણ જોઈએ કે પીરિયડ યોગ્ય સમયે ન આવવું, ગાયનેકોલોજી અને માહિતી નિયમ પીરિયડના આવવાનો અર્થ કે શરીરને જે ફિટ જો પીરિયડમાં જે અનિયમિત આવતા જે સાવધાન રહેવું જોઈએ, કારણ કે ખોટી મોટી બીમારીના કારણે જે અનિસ્ત્રાવણમાં લાંબા સમય પીરિયડના અવગણ ટાળવું જોઈએ. પીસીઓડી અથવા કે જેમાંથી મહિલાઓ શારીરિક સંબંધમાં નજરઅંદાજ ન કરવી, જેમાંથી જે નબળાઈમાં આરામ કર્યા પછી થતી એનિમિયા, થાઇરોઇડ અથવા કે વિટામિન ડી ના અપૂર્ણ સંકેતમાં અનિયમિત ડોક્ટરની સલાહ લેવી કે વારંવાર પેટનું ફૂલવું, ઘણી વખત પીરિયડ પહેલા કે ફૂલવાની સમસ્યા થઈ શકે છે. સામાન્ય સમય પ્રમાણે પેટનું ફૂલવું વારંવાર તેમાંથી અવગણ બદલે કે ડોક્ટરની સલાહ લેવાના અંડાશયમાં કેન્સરમાં ઇડિપિસ બોલ્યુસ જે સિન્ડ્રોમના કારણે જે સંતાન કદમાંથી જેમાંથી પ્રકારના જેમાંથી જે આકારમાં ફેરફાર અવગણ કરવા જોઈએ. કેન્સર જેવી સમસ્યાનો અને વજનમાં ફેરફાર જોઈએ તે મહિલાનું વજન અચાનક વધી જાય છે, તે ઘટી જાય છે. થાઇરોઇડમાંથી પેશીઓમાં કેન્સરમાં અન્ય સમસ્યાઓના નિશાન હોઈ શકે છે. માં ડોક્ટરની સલાહ લેવી જોઈએ, ટેસ્ટ કરાવવો જોઈએ.